આપણે કિનારી ઓલી નોટો હજી મારી આંખમાં તરે છે. જે આમાં હજી તમને કહું છપાઈ ગયું ને બધી એવી તો મેં ક્યાંય નથી જોયું. એ બધી હરખાવી દીધી. એ તો ગિરનારી બધી ભભૂતમાં જય ગિરનારી. ગિરનારની ગોદમાં વડાલ ગામની નજીક શાંતિવન આશ્રમ આવેલો છે અને આશ્રમની અંદર 100 વર્ષથી પણ જેમની વધારે ઉંમર છે એવા તપસ્વી મોની બાપુ રહે છે અને અનેક વર્ષો સુધી જે છે પોતે મૌનમાં રહ્યા હતા. અને એવું કહેવાય છે એક સમયે લાખો રૂપિયા આ ધૂણાની અંદર નાખી અને ચા બનાવી અને ભક્તોને પાઈ દીધી હતી. તો ધૂણાનું પણ ખાસ વિશેષ મહત્વ છે. તો સંપૂર્ણ માહિતી જે છે આશ્રમ વિશે તેમજ મોની બાપુ વિશે અહીં મંદિરના પૂજારી પારસભાઈ પાસેથી આપણે લઈશું. બાપુના આશ્રમે જે છે એ કાળીસાનો પ્રસાદ આપવામાં આવે છે. તો આપણે જે છે એ કાળીસાનો પ્રસાદ જે છે આ જે છે મુનિ બાપુનો ચેતન ધૂણો છે. તો આ ધૂણા વિશે થોડીક માહિતી આપજો. જય ગિરનારી. ઓમ નમો હું નારાયણને પ્રણામ. જય ગિરનારી. જય ગિરનારી. શિવાદિ યોગી મહાદેવ કી જય હો જાલંધર બાપાજી. જે ગુરુ મહારાજ જે વર્ષોથી રહ્યા છે અને વર્ષોથી અંધાર કુટરીમાં અને એમની સાધના કરે છે મૌન અવસ્થામાં, વર્ષો સુધી મૌનમાં રહ્યા, વર્ષો સુધી જે આનંદ કર્યો અને એ આ અંધારી કોટરીમાં જીવ જંતુ સાપ વગેરે બધા પડ્યા હોય અને એની યોગ સાધના અને આ જે અંધાર કોટરીમાં રહે છે એ આજનો મનુષ્ય આવી રીતે રહી ન શકે એ યુગમાં રહે છે વર્ષો થયા. એ આપણા ધર્મના ટેકા, એ અમારા ગિરનારની ભૂમિની અંદર જે અમારા ગુરુ મહારાજ છે એ અને આ ધૂણો ચેતન છે અને વર્ષો સુધીથી બાપુ અહીંથી ક્યાંય ધૂણાને છોડીને ક્યાંય ગયા નથી અને આ અખંડ ધૂણો છે ચેતન અગ્નિ એ ગિરનારી ગુરુ મહારાજની દયાથી વર્ષોથી આનંદ કરે છે. ને બાપુનું ખપ્પર પણ છે. તો એના વિશે થોડીક વધુ માહિતી આપજો. જે બાપુ વર્ષો સુધી જે ખપ્પરમાં ભિક્ષાટન માગવા જતા અને 3-5 ઘેરે ભિક્ષા માગવા જતા, એમાં મળે તોય ભલે અને ન મળે તોય ભલે અને એ 5 ઘેરે પાછું જવાનું નહીં, બીજા 5 ઘેરે જાતા આવતા સાધુ થયા પછી. અને એ સાધુની મોજ છે અમારા ગિરનાર ભૂમિની અંદર. આવા અનેક ગિરનાર ભૂમિની અંદર સાધુ સંતો ભજન કરે છે અને સિદ્ધ સંતો અને મહાદેવનું ભજન કરે ગિરનારી અને ચેતન અખંડ ધૂણો છે મારા બાપ. અને જે કહેવાય છે ને શિવની ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા, એટલે આ જે ભભૂત છે એમાં ગુરુ મહારાજની ખજાનો માનો બધુંય માનો એ આમાં જ છે જે કાંઈ છે એ. જય ગિરનારી. જય જાલંધર બાપા. ઓમ નમો હું શિવજી મહારાજને. ઓમ નમો હું શિવજી મહારાજને. આ ભભૂતિની રજ પણ અડી ગઈ હોય તો તમારું જીવન જે છે એ પાવન બની જતું હોય છે. એવો જે છે ખૂબ સરસ આનો મહિમા હોય છે. એ તો જે આવનારા છે અમારા ગિરનાર ભૂમિની અંદર ભભૂતનો હું રહસ્ય છે એ તો મહાદેવને બધાને ખબર જ છે ને અમારા ગુરુ મહારાજે તો ચોખ્ખું શીખવાડેલું છે કે બાપ બડા કે દીકરા બડા, બરાબર, તીર્થ બડા કે બાપ બડા. એટલે ત્યાંથી ગુરુ મહારાજે બધું શીખવાડ્યું અને એનું ભજન છે મહાદેવનો આનંદ. બસ મહારાજ આપણે જોઈએ છીએ કે દરેક સાધુ સંતોના આશ્રમની અંદર એક ચેતન ધૂણો હોય છે. તો આ ચેતન ધૂણાનું અનેરું જે છે વિશેષ મહત્વ હોય છે. તો આ ધૂણા વિશે થોડીક માહિતી આપજો. ચેતન ધૂણાની વિશેને આપણે વાત કરીએ તો જે અગ્નિ છે એ અખંડ ચેતન હોય છે. જ્યારે અમારા ગુરુદેવ અહીંયા આશ્રમે આવ્યા ત્યારથી જે અગ્નિ લગાવેલી છે ત્યારથી ચેતન અગ્નિ છે, એને ચેતન ધૂણો કહેવામાં આવે છે. અને ગુરુ અમારા એવું શીખવાડ્યું છે કે ધૂણો છોડીને ક્યાંય જાતા નથી સાધુ. અને જે ધૂણા વિશેની વાત કરીએ તો એ તો આજે મહાદેવ અને ગુરુદેવ એનો ભેદ જે છે એ એને ખબર છે મેન તો. અને આ ભભૂત મેં મહાદેવની અને ગિરનારીની મોજ છે એ આખી અલગ છે ધૂણાની. અને ધૂણાનું તો બધી રીતે અલગ વસ્તુ હોય છે, પણ ધૂણો છે એની અંદર અગ્નિ આપણી સાક્ષી હોય છે અને એની અંદર જે આહુતિ હોમ હવન કીર્તન જે કાંઈ બધું ગુરુદેવે ભજન તપ કરેલું છે એ એની અંદર હોય છે. એટલે એની શક્તિ ભભૂતમાં હોય છે અને એનું તિલક કરવાથી માણસને ભવના દુઃખ મટી જાય છે એના આશીર્વાદથી અને ગિરનારની કૃપાથી અનેકને કેટલાયનું કલ્યાણ કર્યું. અને જે ગુરુદેવે જે આનું આખું રહસ્ય છે એ અમે તમને વર્ણન વિડીયોમાં નહીં કરી શકીએ. આવા અમારા ગિરનારની અંદર અનેક સંતોના રહસ્ય છે
એ અમે ગુરુદેવનો આદેશ ન હોય ત્યાં સુધી અમે એનું વર્ણન ન કરી શકીએ. નોટબંધીની અંદર ગુરુ મહારાજે જે છે અનેક રૂપિયા જે છે આ ધૂણાની અંદર નાખી અને ભક્તોને ચા પાઈ દીધી સળગાવીને, તો તેના વિશે થોડીક માહિતી આપો. હવે એ જે સરકારે જે નોટ બંધ થઈ ગઈ હા એટલે ઘણા ભક્તો અહીંયા આવતા, તો જે કાંઈ ગુરુજી પાસે જે કાંઈ કોઈ ભક્તોએ પૈસા આપેલા પડ્યા હતા તો બધું પડ્યું હતું એના કોથરામાં એમનો. પણ ઈ કે નોટ બંધ થઈ ગઈ છે એવું કીધું ગુરુદેવને ભક્તોએ. તો કે લાવો બદલાવી દે, બેંકમાં બદલી દે છે એવી વાત કરી હતી. પણ ગુરુ કે અમે બદલાવા ન જઈએ અને એને સીધા સવારના પોરમાં પાંદડા ને ધૂણામાં તગારામાં બધી લાકડાને ભરી અને બધું ધૂણામાં લગાવી દીધું અને હર હર મહાદેવ કરી આવી રીતે આમ લગાવી અને 2.5 લાખનો ધૂણો પાકી ગયો. 2.5 લાખ જેવું હતું એમ કહે છે. 2.5 લાખ રૂપિયા જે છે આ ધૂણાની અંદર ધૂણાની ચા બનાવી નાખી. ચા બનાવી અને પાઈ દીધી ભક્તોને. હા, એ તો જે છે આ ઓલી અવતારી પુરુષ જ કરીએ કે એ તો બાકી હજી આપણે કિનારી ઓલી નોટો હજી મારી આંખમાં તરે છે. જે આમાં હજી તમને કોઈ છપાઈ ગયું ને બધી એવી તો મેં ક્યાંય નથી જોયું. એ બધી હરખાવી દીધી. એ તો ગિરનારી બધી ભભૂતમાં જય ગિરનારી. બાધેડું હનુમાન, તો આ બાધેડું હનુમાન જે છે એ કઈ રીતે નામ પડ્યું અને હનુમાનજીનો શું મહિમા છે એના વિશે થોડીક માહિતી આપજો. હવે જય ગિરનારી શ્રી બાધેડુ હનુમાનજી મહારાજ કી જય હો, ગિરનારી ગુરુ મહારાજ કી જય હો. બાધેડુ હનુમાનજી તો મહારાજ જે છે એ ગુરુ મહારાજે જે રાખેલું છે અને એનું આખું રહસ્ય અલગ છે. અને એ રહસ્ય છે એ આજે છે ને આપણે ગુરુદેવ પાસે વાત કરશું એની. બરાબર. સ્પષ્ટતાપૂર્વક વાત કરાવી છે એની. એટલે એ તમે અત્યારે આપણે ગુરુદેવ પાસે જાઉં અને એમના મુખથી આપણે કહેશું કે તમે બાધેડુ હનુમાનજી મહારાજ કેમ નામ રાખ્યું છે. એટલે સ્વયં એ કહેશે ને જે બાધેડું કામ કરે છે જે બધાયના જે કાંઈના છે ઈ. તો એનું રહસ્ય છે એ ગુરુ મહારાજના મુખથી આપણે સાંભળશું 2 શબ્દ અને લોકોને આનંદ આવશે એવી રીતે. અને મા કામાખ્યા માતા અને ગિરનારી ગુરુદત્ત ભગવાન જે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર, જે એમનું ગુરુદેવે વર્ષો સુધી અંધાર કુટિયારમાં સાધના કરી અને એ સાધનામાં ગુરુદેવ જે એમનું મંદિર બનાવેલું છે અને એમના આપણે દર્શન કરશું અને એમના દર્શનથી માણસના સંપૂર્ણ કામ થાય છે એમની શ્રદ્ધા વિશ્વાસથી. એટલે તમે મા કામાખ્યા માતાના દર્શન કરાવવું અને ગુરુદત્ત ભગવાનના દર્શન કરાવવું એ આપણે ચલો મંદિરે હવે જઈએ. જય ગિરનારી, જય માતાજી. ઓમ નમો મા કામાખ્યા માતાને. જે મા કામાખ્યા આસામમાં બિરાજમાન છે ઈ અમારા ગુરુદેવના મા અંતરમાં પ્રસન્ન થયા અને જે એને અંતરમાં પ્રસન્ન થઈને જે મા કામાખ્યા માતાની સાધના અને મૂર્તિ બનાવેલી છે એ વર્ષો સુધી એને અંધાર કોટરીમાં ધૂણામાં આ 2 મૂર્તિની સાધના કરેલી છે. અને એ સાધના એમની પૂરી થયા પછી માનવ કૃપાથી અને દત્ત ભગવાનની ગિરનારીની કૃપાથી પછી આ મંદિરનું નિર્માણ કર્યું છે ગુરુ મહારાજે કે આવનારા ભક્તોનું કલ્યાણ થાય, એમના દુઃખ દર્દ હરે અને એમને શ્રદ્ધાપૂર્વક કામ થાય છે. એ આ દત્ત ભગવાન અને મા કામાખ્યા માતા તંત્ર મંત્રના મા શક્તિ એ જે અહીંયા બિરાજમાન છે અને માના દર્શનથી એમનું કામ સંપૂર્ણ પૂર્ણ થાય છે અને શ્રદ્ધાથી પૂર્ણ થાય છે એવી ગુરુદેવની કૃપા છે. જય ગિરનારી, જય ગુરુ દત્ત મહારાજ કી જય હો ગિરનારી. ઓમ નમો નારાયણ. જય બાપુ, આ જે છે ઝાડ જે છે ખાસ કાંઈક વિશેષ હોય એવું લાગે છે અને એના ફૂલ પણ જે છે વિશેષ પ્રકારના છે. આ જે આપણે ફૂલ જોઈએ છીએ એનો કંઈક મહિમા અનેરો હશે એવું મને લાગે છે. તો આના વિશે થોડીક માહિતી આપજો. આના વિશે માહિતી તો આપણે જેટલી ન કરીએ ને એટલી ઓછી છે. હા, કે આ કોઈ ફેક્ટરીમાં બનતું નથી. નહીં ફેક્ટરી મળે. આ જે ફૂલ છે ને હા એ શિવ ફૂલ કે કૈલાસપતિ કે હા અને ઘણા નામ છે અને ઘણી જગ્યાએ થાય છે. આની અંદર 1000 ફેણનો નાગ હોય છે અને અંદર લિંગ હોય છે. જો આ લિંગ, આ ફૂલની અંદર જે છે લિંગ પ્રકાર, મહાદેવની લિંગ જે છે એવો આકાર જે છે આ ફૂલની અંદર હોય છે. તો આની વિશેષતા વિશે થોડીક વાત કરજો. આની વિશેષતા તો આ ઘણા દવામાં અને ઘણા ઉપયોગો થાય છે આ ઝાડનો. અને બીજા નંબરની અંદર કે આ ફૂલ છે ને એકદમ શિવ ફૂલ છે. જો લિંગ રૂપે લિંગ આકારનું ફૂલ જે છે એ શિવ 1000 ફેણનો નાગ છે અને લિંગ અને ભગવાનની કૃપા છે. આ એમના દર્શન અને એમનું પ્રતીક છે. અને આની વિશેષતા એ છે કે આવી રીતે ઉપર જે આ ગુરુદેવે જે વાવેલું છે એને અત્યારે તો 25 વર્ષ થયા છે. 25 વર્ષ થયા પણ 24 વર્ષે લગભગ ફૂલ આવ્યા. હા, 24 વર્ષે ફૂલ 24 વર્ષે આમાં ફૂલ આવેલા છે.
અને એ કોરોના વાયરસનો જેથી બાપુએ શાંતિ યજ્ઞ કરાવ્યો હા. એ તે દિવસે અમે ફૂલ જોયા. હા ત્યારે અમે ક્યારેય જોયા નહોતા. અને તે પછી ભગવાનની દયાથી રોજ ફૂલ ખૂબ મળે છે અને મહાદેવને ચડે છે મહાદેવ તાજા ફૂલ. અને એમની કૃપાથી ગુરુદેવની કૃપાથી છે. અને હવે ફળે લાગ્યા છે, તમને બતાવું ફળે લાગ્યા છે. જોવો આમે એમાંથી લિંગમાંથી ફળ થઈ જાય છે. જો લિંગમાંથી ફળ આ લિંગ છે ને, આ લિંગમાંથી ફૂલ ખરી જાય, ફૂલ ખરી જાય એમાંથી ફળ બની જાય છે. જો ફળ બને છે અને આ જે ફળ છે ને એ ફળ થઈ ગયું છે. આના ફળનો જે હજી આ ફળ છે ને દવામાં મોટું થશે. ખાસ કરીને દવાઓની અંદર ખૂબ જ ઉપયોગ જે છે આનો હોય છે. અને આનું રહસ્ય એ છે કે એની ડાળી નીચે આવે ફૂલની. જો હા હા ઉપરથી બધી ડાળી એની નીચે આવશે. નીચે આવશે. એ એમની જટા છે મહાદેવની. આ મહાદેવની જટા છે. જોવો એનો આકાર લઈ લો આખો જટાનો. આ એની કૃપા છે. જો જટા ઉપરથી લેરાય અને લિંગ. બહાર જે છે એ અનેક શબ્દો જે છે તત્વજ્ઞાન ભરેલા શબ્દો જે છે એમ કહેવાય ને કે રહસ્યમય શબ્દો જે છે એ ગુરુ મહારાજે અહીં લખાવેલા છે. તો એના વિશે થોડીક માહિતી આપજો કે ભાઈ શિવ છે એ સદા શિવ ભોળાનાથ કેમ પડ્યું ને એવા અનેક શબ્દો છે. શબ્દો છે એ તમને 4 વેદ અને 18 પુરાણમાં ક્યાંય સાંભળવામાં નહીં આવે. અને એ જે ગુરુના અંતરના ભોજનથી જે આપ્યા છે, જે મૂળ સત્ય હતા અને પુરાવા સાથેના એના સવાલ છે અને પુરાવા સાથેના એના જવાબ છે. અને એ જે મૌનમાં રહ્યા અને પાટીમાં લખતા ભણેલા નથી, કળાના 4 અક્ષરમાં ભણતા બધું શીખી ગયા ગુરુદેવની કૃપાથી. એ જે બધું અહીંયા લખાવેલું છે એ આવનારા ભક્તોને જાણી અને એનો અંતરમાં એનો જવાબ આપશે. બહાર કોઈ તે જવાબ નહીં મળે. અને રામપુરી જાલંધર મહાદેવ કી જય, શિવાદિ યોગી મહાદેવ કી જય. ઓમ નમો શિવજી મહારાજને, ઓમ નમો શિવજી મહારાજને, ઓમ નમો શિવજી મહારાજને, ઓમ નમો શિવાય ને સ્વાહા, ઓમ નમો નારાયણ. જય ગિરનારી, જય ગુરુદત્ત મહારાજ. આ તો અમારા જાલંધર બાપો છે જે સ્વયં બિરાજમાન છે. અને જે અમે એનું વર્ણન કરીને એટલું ઓછું છે મારા જાલંધર બાપનું. અને જાલંધર બાપો સ્વયં જાગૃત હો. હા કોઈને કોરોનામાં એક આંચ નથી આવવા દીધી. ઈ મારો જાલંધર બાપો ગિરનારી. જય જાલંધર બાપાનું બીજું વર્ણન નહીં કરી શકું. શ્રદ્ધાથી ભજવો તો હાજર છે. જય જાલંધર. આજે મનુષ્યને જે જીવનની અંદર જે કામ આવે એવી વસ્તુ જે ગુરુદેવે બધી લખાવેલી છે અને એનું વર્ણન અહીંયા છે. એ માણસને વાંચી લેવું અને પછી સમજવું. અને મનુષ્યને 5 કર્મ જાતે કરવા પડે છે. એમાં પૂજારી કે દાડિયા હાલતા નથી. એ જે કર્મ બતાવ્યા એ તમે અહીંયા બધું લખાવેલું છે. ગુરુદેવ મૌનમાં હતા ત્યારે આ પાટીમાં બધું લખાવેલું છે. અને અંદરથી વિચાર કરવો સત્ય છે કે નહીં એનો જવાબ તમને અંદર મળશે, બહાર નહીં મળે. આ બધા જે કાંઈ એના શબ્દ છે. અને આ શબ્દની પાછળ એની કોઈ આશા નથી, કોઈ આશા નહીં હોય. તમે જોજો એક એક શબ્દ ગુરુદેવે લખાવ્યા છે એની પાછળ કોઈ આશા નહીં હોય. અને આ મનુષ્યના આત્માને ઉદ્ધાર કરવાની વસ્તુ છે અને એને જાણવાની વસ્તુ છે. એનો જવાબ તમને અંદરથી મળશે. આ પણ એક લખાયું છે, માનવી દેવ છે, કાયા મંદિર છે, વાહન કોનું છે એ મારે વિચાર કરવો પડે. મન કૂતરો છે, કેમ જીવ કૂતરા જેવો છે, કોઈ ગણતો નથી, કોઈ સમજતો નથી. અંતરના મન મેલા એનું શું કરવું? આત્માની શુદ્ધિ કરો, આત્માનું કલ્યાણ કરો અને આ બધા નિયમોનું પાલન કરો. બસ બીજું શું કરવાનું છે? હાલતા ચાલતા મહાદેવનું ભજન કરો. ઓમ નમો હું શિવાય ને. બસ જય ગિરનારી, ઓમ નમો હું નારાયણ. જય ગિરનારી, જય જાલંધર બાપા, જય ગિરનારી. સૌ પ્રથમ તો જે છે એ આશ્રમ વિશે અને આપનો પરિચય થોડો આપજો. ગુરુ મહારાજ પાસે હું આશીર્વાદ લેવા આવ્યો હતો વર્ષો પહેલા. આજે ગુરુજીની સાનિધ્યમાં મારે 23મું વર્ષ હાલે છે. અને જેમની કૃપાથી હું, મારું ગામ વડાલ છે અને વડાલના અમે ઘણા ગુરુભાઈઓ સેવા કરીએ છીએ. અને જે નીતિ નિયમ અને જે ધર્મની ટેપ જે ગુરુ મહારાજે અમને શીખાડી અને એ જે અમારે પાડવાનું થયું નિયમ નહીં. અને પછી એમને આશીર્વાદ આપ્યા કે ભાઈ આ કર્મ કરો. ત્યારથી આપણું જીવન આ સાનિધ્યમાં લગાડી દીધું. અને આજે મારા 23 વર્ષ થઈ ગયા છે, 23મું વર્ષ હાલે છે. ગુરુજીને છોડીને ક્યાંય હું બહાર નથી જઈ શકતો. આટલામાં મારું કર્મ કરું છું. અને નિત્ય નિયમ કર્મ કરવા, પૂજા કરવી એ મનુષ્યનો ધર્મ છે. કોઈ ફળની આશા ન રાખવી. બાકી તો બીજું તો હું ગુરુ મહારાજે પૂજારીનો ભેખ આપ્યો તો બસ એ કર્મ કરીએ છીએ.
આ આશ્રમની અંદર સંત જે છે મુનિ બાપુ એને એની આયુષ્ય આશરે એમ કહેવાય છે કે 100 વર્ષથી પણ વધારે છે અને અનેક વર્ષ સુધી જે છે એ મૌનમાં રહ્યા છે. તો તેના વિશે 2 શબ્દો માહિતી આપજો. જ્યારથી બાપુ જંગલમાં હતા વર્ષો સુધી ત્યાંય મૌનમાં હતા અને અહીંયા આવ્યા ત્યારે મૌનમાં હતા અને અમે જ્યારે એમના સાનિધ્યમાં આવતા દર્શન કરવા ત્યારે મૌનમાં હતા, પાટીમાં લખતા અને દૂરમાં લખતા. પણ માણસો બહુ ઓછું સમજતા, ભણેલા નહોતા એટલે અક્ષર તો ગમે એવા કરી નાખે, ન સમજાય તો લાકડી મારી દે. ખીજાટ મગજ તો એ અહીંના સેવકોને બધાને ખબર જ છે. અને મૌન હતા એટલે લોકોએ મૌની બાપુ નામ પાડી દીધું. પણ ગુરુ મહારાજનું નામ છે શ્રી બજરંગપુરી બાપુ, જૂના અખાડા. અમારા દાદા ગુરુ હતા એ પણ જૂના અખાડાના થાણાપતિ હતા રામેશ્વરપુરી, અને એમના ગુરુ શ્રી રામેશ્વરપુરી થઈ ગયા જાલંધર ચુલડી. અને એ જે સ્વયં કેશોદની બાજુમાં એ જે જાલંધર બાપા ન્યાય બિરાજમાન છે જાગૃત, અને અહીંયા બિરાજમાન છે. અને ગુરુની તો જેટલી કહાની સાધુ તત્વોની વાત કરી અમારા ગિરનાર ભૂમિની અંદર તો એની ઓછી છે. અને આટલા નીતિ નિયમ ટેકો આ બધા સેવકો બધા અહીંના આવનારા જાણે જ છે. અહીં જે છે ગુરુ મહારાજે અનેક જે છે એ શબ્દો લખાવ્યા છે. ભાઈ જીવ જે છે એ કૂતરા જેવો છે, એવા અનેક શબ્દો જે છે એના વિશે થોડીક માહિતી આપજો. એના વિશે તો જે ગુરુદેવે વાત કરી છે કે માનવી દેવ છે, કાયા મંદિર છે, વાહન કોનું છે એ મારે વિચાર કરવો પડે. મન કૂતરો છે, કેમ? જીવ કૂતરા જેવો છે, કોઈ ગણતો નથી, કોઈ સમજતો નથી, અંતરના મન મેલ્યા છે. એનું શું કરવું? તો આત્માની શુદ્ધિ કરી, આત્માનું કલ્યાણ થાય. અને જે કાંઈ મનુષ્યને માટે જે કાંઈ ગુરુદેવે નીતિ નિયમો બતાવ્યા છે કે મનુષ્યને 5 કર્મ જાતે કરવા, કે મહાદેવનું ભજન કરવું, નીતિ નિયમ ટેક રાખવા, એનાથી આત્માની શુદ્ધિ થાય, આત્માનું કલ્યાણ થાય છે. અને અમુક તો જે ગુરુ મંત્ર છે એનું રહસ્ય તો આખું બહુ ઊંડું છે. આપણે જાણી ના શકીએ. એ જાણી શકાય, પણ જાણવા વાળા હોય તો એમાં એક વખત પડો તો પછી નીકળવાનો વારો નથી આવતો. સાધના હોય એવી તમારી સાધના તો ગુરુદેવે કરી છે, પણ નિયમો એને બતાવ્યા અમને, અને એનું પાલન કરવું એ આપણી ફરજ છે, આપણા માટે છે. અને ગુરુદેવે જે કાંઈ શબ્દ કીધા એ એને પોતા માટે નથી, જગતને માટે આપ્યા છે, જગતનું કલ્યાણ માટે આપ્યા છે, મનુષ્યનું ઉદ્ધાર કરવા માટે આપ્યા છે. ઓમ નમો શિવાયને એ મંત્ર આપ્યો છે, ઓમ નમો નારાયણને મંત્ર આપ્યો છે. ગિરનારીનું આ રહસ્ય છે. અને મંત્ર તમે હાલતા ચાલતા કામ કરો, ગુરુદેવે કીધું તો તમારું સહાયતા બનશે. ઓમ નમો હું નારાયણને એવું ગુરુ મહારાજે મંત્ર આપ્યો. આપણે જીવનની અંદર બોલતા હોઈએ કે નમો નારાયણ, તો એ મંત્ર અને આ નમો હું નારાયણ, તો એના વિશે થોડીક માહિતી આપજો. એના વિશે ગુરુદેવે એવું કીધું કે ઓમ નમો નારાયણ એનો અર્થ શું, એવું કીધું. પછી ગુરુદેવે એમ કીધું ઓમ નમો હું નારાયણ, એ બેમાંથી ઉત્તમ કયો? તો કોઈ લોકોએ ઘણા હતા એ બધા ઓમ નમો નારાયણ કહેતા, અને ઘણા સમજતા વિચાર કરતા એ ઓમ નમો હું નારાયણને કહે છે. પણ અમારે અહીંના ભક્તો આવનાર બધાને ઓમ નમો હું નારાયણને કહે છે. જે આપણી અંદરનો હું છે એને તમે જો નમાડશો તો આપણું કલ્યાણ થશે. અને હું છે એ ઈશ્વરનો ખોરાક છે, અને આ ખોરાક ઈશ્વરનો છે, હું છે એને કાઢી નાખી તો મનુષ્યનું કલ્યાણ છે. એટલે આપણી અંદરથી હુંને નમાડવાના છે. ઓમ નમો હું નારાયણ, ઓમ નમો હું નારાયણને, ઓમ નમો હું શિવાયને. જે કાંઈ આપણા કુળદેવી હોય કે ગમે એ હોય કે આપણે જેને ભજતા હોય એને આપણી અંદરનો હું છે એને નમાડવાનું છે, એવું ગુરુ મહારાજ કહે છે. અને આ બધા શબ્દો ગુરુ મહારાજે કીધેલા છે. આ બાપુ જે છે અનેક સમયથી અંધારી કોટડીની અંદર રહે છે. અહીં બહાર જુઓ તો લાઇટની વ્યવસ્થા હશે છતાં પણ જે છે એ અંધારાની અંદર રહેવાનું જ પસંદ કરે છે. તો એના વિશે થોડીક માહિતી આપજો. બાપુ છે ને વર્ષોથી જંગલમાં રહેતા તો બી અંધારામાં જ રહેલા છે, અને અહીંયા પણ અંધારામાં જ રહેતા. અને એને લાઇટ છે ને અનુકૂળ જ નથી આવતી પોતાને, અને પોતે ટોર્ચ પણ નથી રાખતા. હવે જીવ જંતુ તમે જુઓ તો રાતના અહીંયા નીકળતા હોય તો માથે પગ દઈને વયા જાય. ઘણી વખત આ દરવાજામાંથી ગુરુદેવ બહાર નીકળ્યા હોય તો અંદર અડધો અંદર ઘરી જાય, અડધા બહાર હોય. અને રાતના આજ વર્ષો પહેલા તો ગુરુદેવને
શીતળ જનાવર આવે મોટું એ જે અડી ગયું હતું તો એમાં એમની આંખ એક વહી ગઈ એ ઝેર પચાવવામાં શીતળ જનાવરની. તો પોતે દવાખાને કે એ ક્યાંય ગયા નહીં અને એક આંખ વહી ગઈ તો 25 વર્ષે તો અહીંયા બધે ખબર પડી કે બાપુને એક આંખમાં દેખાતું નથી. ત્યાં સુધી તેને કોઈને કીધેલું નહીં કે મને એક આંખમાં દેખાતું નથી. એ એનું ઝેર પચાવી ઝેર પણ પચાવી દીધું. અને અત્યારે તો અમારે અહીંયા છે ને અમે રાતને કોઈને નથી રોકાવા દેતા કારણ કે સાપોનું છે ને મહાદેવ જાલંધર બાપાનું ચાલુ થયું એટલે અહીંયા રોકાવાની સગવડ નથી અને આવનારા ભક્તોને 4 થી 5 ની વચ્ચે જ આવવું. તો આ મંદિરનો એડ્રેસ અને સમય વિશે થોડીક માહિતી. એડ્રેસ તો અમારે જુનાગઢની બાજુમાં વડાલ ગામ છે, તાલુકો જિલ્લો જુનાગઢ અને ગિરનારની ગોદમાં અમારો આશ્રમ આવેલો છે, શ્રી ડેરવાન ચોકડી કે. અને વડાલ ગામથી 1.5 કિલોમીટર થાય. વડાલ જુનાગઢથી વડાલ 12 કિલોમીટર અને વડાલથી આશ્રમ અમારો 1.5 કિલોમીટર થાય છે. જે ગિરનાર તરફ રસ્તો જાય છે ઝીણા બાવાની મઢીએ ત્યાં રસ્તા ઉપર અમારો આશ્રમ આવે છે અને ત્યાં 4 થી 5 વાગ્યાનો ટાઈમ છે દર્શન કરવાનો આવનારા ભક્તોને. અને બાકી અહીંયા ક્યાંય રોકાવાની કે બીજી કાંઈ સુવિધા નથી. પ્રસાદમાં આવે સમયે તો કાંઈ પ્રસાદ હોય તો કોઈ લાવ્યા હોય તો એ ગુરુદેવ પાછી એમને આપી દે કે ચલો પ્રસાદમાં લઈ જાઓ. કોઈ આવનારા ભક્તો ખાંડ શાક અગરબત્તી કે એવું એમના ઈચ્છાથી લાવે, બાકી ગુરુદેવ કોઈને એમ નથી તો આ વસ્તુ લઈને આવજે એમ. મિત્રો, વિડીયો ખૂબ લાંબો થઈ જતો હોવાથી આપણે મુનિ બાપુના દર્શન તેમજ તેની સાથે જ્ઞાનની વાતો જે છે કરશું એ ભાગ 2માં કરશું. તો ભાગ 2 જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. ત્યાં સુધી સૌને જય ગિરનારી, નમો હું નારાયણને.